જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હવે આજે સંસ્કૃત ટાટ એક્ઝામ મેન્સ જે આવવાની છે તેની અંદર કઈ રીતે લખીએ તો વધારે સારું લાગશે, મેં એવો થોડો પ્રયત્ન કર્યો છે, એકવાર જોઈ લેજો। શા માટે લેખન પદ્ધતિ મહત્ત્વની છે? તો કે જે આપણે લખતા હોઈએ છીએ બરાબર છે, તો એની અંદર સ્પષ્ટ અભિવ્યક્તિ હશે, સરખી રીતે જો લખેલું હશે તો જે નિરીક્ષક હશે બરાબર છે, જે જોશે સાહેબ, એમને એ વસ્તુ વ્યવસ્થિત લાગશે અને એના કારણે ગુણ આપવાની ગતિ વધશે અને આપણા સારા માર્ક્સ આવશે। એટલે અક્ષર થોડા સારા વંચાય એવા તો હોવા જ જોઈએ કમસે કમ, બરાબર છે, અને સ્પષ્ટ હોવું જોઈએ બરાબર છે, જે લખેલ છે એ વ્યવસ્થિત ફકરો પાડીને લખેલું હોય એ રીતે હોવું જોઈએ। પછી મુદ્દાસર રજૂઆત, જે આપણે રજૂઆત કરીએ છીએ તો એ રજૂઆત પ્રસ્તાવના લખી પછી મેન પોઈન્ટ ઉપર આવ્યા છીએ તો એની અંદર પણ આપણે ફકરો પાડીને અથવા તો મુદ્દા પ્રમાણે અથવા તો કોઈ બીજો વિષય વસ્તુ જે છે એને વચમાં ટાંકીને બરાબર છે અને એને સમજાવી અને મુદ્દાસર એને રજૂઆત કરવામાં આવે। અને સંદર્ભનું મૂલ્ય, તો કે જનરલી એ કઈ જગ્યાએથી લેવામાં આવ્યું છે એ તો આપણે શરૂઆતમાં સંદર્ભ લખતા જ હોઈએ છીએ, એના સિવાય કોઈ વિષયને લઈને જ્યારે વચ્ચે કંઈક લખતા હોઈએ બરાબર છે, તો એ જે શ્લોક કે જે કંઈ પંક્તિ આપણે લખી છે તો એનો પણ જો સંદર્ભ આવડતો હોય અથવા તો એવી કોઈ પંક્તિ સારી આવડતી હોય તો એ પંક્તિનો પણ વચ્ચે ઉપયોગ કરી શકાય છે, જેનાથી જે લખાણ છે એ બહુ વ્યવસ્થિત અને સારું લાગશે। આદર્શ ઉત્તરનું માળખું જોઈએ તો સામાન્ય રીતે જ્યારે કોઈ પંક્તિ અથવા તો શ્લોકનો અર્થ અને પછી એના વિશે સ્પષ્ટીકરણ કે એવું કંઈક પૂછ્યું છે તો આ રીતે એનો અર્થ, સંદર્ભ, સ્પષ્ટીકરણ અને નિષ્કર્ષ અથવા તો ઉપસંહાર એ રીતે લખી શકાય છે। એના સિવાય સીધી રીતે કંઈક પૂછેલું છે તો પહેલાં એનો સંદર્ભ અથવા તો પરિચય અથવા તો પ્રસ્તાવના, જે આપણે ભેગું ગમે તે રીતે ગણી શકીએ બરાબર છે, પછી એની સ્પષ્ટીકરણ અને પછી છેલ્લે નિષ્કર્ષ। તો જે સંદર્ભ છે એની અંદર મૂળ ગ્રંથ, લેખક, પર્વ કે પ્રકરણની માહિતી હોય। સ્પષ્ટીકરણ છે તો એ તાર્કિક વિશ્લેષણ હોય, સામાજિક કે વૈજ્ઞાનિક મહત્ત્વ હોય બરાબર છે, અથવા તો પાઠ આધારે કંઈક લખવાનું કીધું હોય તો એ હોય। અને છેલ્લે ટૂંકો અને પ્રભાવશાળી સમાપન। સ્કોરિંગ વધારવા, સારા માર્ક્સ લાવવા માટેની અમુક ટિપ્સ છે। શુદ્ધ જોડણી હોવી જોઈએ, જ્યાં પણ તમે સંસ્કૃતનું કંઈક લખ્યું છે તો એની અંદર હસ્વ દીર્ઘઈની અથવા તો વ્યાકરણની કંઈ ભૂલ ન હોય એનું ધ્યાન રાખવું। હાઇલાઇટ કરવું, કોઈ પણ વસ્તુ જે લખેલી છે તો એને અંડરલાઇન કરી અને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરી શકાય, એ પણ સારું લાગશે। મૌલિકતા, જે કંઈ પ્રશ્ન પૂછાયો છે એની અંદર આપણે શું વિચારીએ છીએ અથવા તો આપણો એક વિચાર શું હોઈ શકે બરાબર। જ્યારે આપણે શિક્ષક થતા હોઈએ ત્યારે એ 10મા અને 12માના છોકરા જે બોર્ડની પરીક્ષામાં લખે એ કક્ષાનું ન હોય, એ સીધી વાત છે બરાબર છે, તો એ આપણી કક્ષાનું બરાબર છે એક તાર્કિક રીતે અથવા તો એક મૌલિકતાવાળું વ્યવસ્થિત લખાય એનો પણ પ્રયત્ન કરવો જોઈએ। સમય પ્રબંધન, તો ગુણ ભાર પ્રમાણે ઉત્તરની લંબાઈ હોવી જોઈએ બરાબર। ઘણીવાર આપણને એવું થતું હોય છે કે આ પ્રશ્ન પૂછાયો છે એ બહુ આવડે છે બરાબર, એના વિશે તમે 4-5 પેજ લખી શકો એવો છે, પણ પ્રશ્ન જ 3 કે 4 માર્ક્સનો છે, તો 3-4 માર્ક્સના પ્રશ્ન માટે 5 પેજ ન લખાય બરાબર છે, એનાથી પાછળ ટાઈમ ખૂટી શકે છે। અથવા તો કંઈક 5 માર્ક્સનો પ્રશ્ન છે અને આપણે 1 પેજમાં જ લખી નાખીએ છીએ તો એ પણ હોવું જોઈએ નહીં। પરીક્ષા પૂર્વેની તૈયારીની વાત કરીએ તો વાંચન જે છે, શ્લોક છે, પાઠ છે, એનું રિવિઝન થતું રહે બરાબર છે, એ વાંચતું રહેવાનું છે। પછી લેખન પણ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવે, રોજ 1-2 પ્રશ્નો લખવાની પ્રેક્ટિસ થાય। વિશ્લેષણ એટલે કે જૂના પેપર જે છે અગાઉનું પેપર પણ જોવામાં આવે અને એ પેપર જોયા પછી આપણે આઈડિયા આવી શકે કે હવે પછીની પરીક્ષામાં કેવા પ્રશ્નો આવી શકે બરાબર છે, તો એના દ્વારા આપણે એ અવલોકન કરી અને જાતે નિષ્કર્ષ કાઢી શકીએ કે હવે કદાચ આવા પ્રશ્નો આવી શકે બરાબર। અને ફરીથી જે મેન ટૉપિક છે એનું પુનરાવર્તન થાય, તો આ રીતે આપણે પરીક્ષાની અંદર જો ટ્રાય કરીશું તો 100% સફળતા મળવાની શક્યતા ઘણી વધી જશે। તો ફરીથી બધાને બેસ્ટ ઓફ લક, જય શ્રી કૃષ્ણ।